તો રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ રાજ્ય પોલીસ વડાના આદેશનો અમલ શરૂ। અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર ગેમ ઝોન ધરાવતા સંચાલકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની શરૂઆત। અમદાવાદના વિવિધ ગેમ ઝોનમાં સર્ચ કર્યા બાદ ફરિયાદ નોંધાઈ। ગોતામાં 2 ફરિયાદ, આનંદનગર અને નિકોલમાં 1 ફરિયાદ નોંધાઈ। ગોતામાં ફન ગ્રીટો, જોય એન્ડ જોય, આનંદનગરમાં ગેમિંગ ઝોન અને નિકોલમાં ફન કેમ્પલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ફાયર એનઓસી અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ પરવાનો નહીં હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે સુરક્ષામાં બેદરકારી રાખનાર સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। તો સંવાદદાતા યુનુસ ગાઝી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યુનુસ, રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને શહેર હવે ગેમ ઝોનની મોલની તપાસ થઈ રહી છે, ત્યારે ઘણા એવા અન્ય ગેમ ઝોન છે કે જેમના માલિકો વિરુદ્ધ હવે ફરિયાદ નોંધવામાં આવી રહી છે। શું છે તમામ વિગતો? રાજકોટ અગ્નિકાંડમાં જે રીતે તંત્રની લાપરવાહીને કારણે માનવ ખુવારી સર્જાય તેવી જ પરિસ્થિતિનું પુનરાવર્તન રાજ્યના અન્ય વિસ્તારોમાં ન થાય તે હેતુસર રાજ્ય પોલીસ વડા દ્વારા ગઈકાલે એક આદેશ જારી કરવામાં આવ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના સિનિયર અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જ્યાં પણ ગેરકાયદેસર રીતે ગેમ ઝોન ચાલતા હોય, એનઓસી ન લીધી હોય અને તંત્રના નિયમોનું પાલન ન થયું હોય તેવા તમામ ગેમ ઝોન વિરુદ્ધ તેઓની વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટેનો આદેશ રાજ્ય પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો હતો। તેને પગલે રાજ્યના અન્ય અલગ અલગ શહેરોની અંદર આ પ્રકારની ફરિયાદો નોંધવામાં આવી રહી છે। રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો ત્યાર પછી ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓ દ્વારા સમગ્ર રાજ્યની અંદર સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું કે આ પ્રકારના ગેરકાયદેસર ગેમ ઝોન ક્યાં ચાલે છે અને તેમાં જે વિગતો સામે આવી છે તેના આધારે આ ફરિયાદ નોંધવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આ જ રીતે ગઈકાલે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર છેલ્લા 2 દિવસ દરમિયાન સર્ચ કરવામાં આવ્યું હતું અને જ્યાં નિયમોનું પાલન નથી થયું, ગેરકાયદેસર રીતે એનઓસી વગર ગેમ ઝોન ચલાવવામાં આવે છે તેવા તમામ સ્થળોએ 5 જેટલી લગભગ ફરિયાદ નોંધવામાં આવી છે। આ જ રીતે સુરત અને રાજ્યના અન્ય શહેરોની અંદર પણ ફરિયાદો નોંધવામાં આવી છે। આગામી દિવસોની અંદર અન્ય સ્થળોએ પણ આ જ પ્રકારની ફરિયાદો નોંધવાનો સિલસિલો જારી રહેશે। બિલકુલ યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટની ઘટના બાદ હવે પોલીસ વડાએ પણ આદેશ આપી દીધો છે અને જે જગ્યા પર ગેમ ઝોન ચાલી રહ્યા છે રાજ્યમાં ત્યાં તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। જ્યાં પણ ત્રુટીઓ સર્જાય છે, જ્યાં ફાયર એનઓસીની બરાબર વ્યવસ્થા નથી, એ તમામ વિરુદ્ધ હવે ફરિયાદ નોંધવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે।